हरिओम विद्यार्थी मित्रों, तो आज આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી લેસન નંબર 12 બરાબર પ્રિપોઝિશન POSITI તો આપણે પ્રિપોઝિશન્સ વિશે આગળ શીખીશું। तो આપણે અગાઉ તાસમાં આપણે લેસન નંબર 11 હુ વોટ એન્ડ હાઉ મેની હુથી પ્રશ્ન પૂછીએ તો કોણ, વોટ એટલે શું અને હાઉ મેની એટલે કેટલા। તો એ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની। હુથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે વ્યક્તિનું નામ આવે બરાબર, અને જ્યારે વોટ વડે પ્રશ્ન પૂછાય ત્યારે વ્યક્તિ કયા વ્યવસાય સાથે જોડાયેલો છે એ જવાબમાં આવે છે। તો પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગી અવ્યય। તો આવા નામયોગી અવ્યય જે હોય એ આપણે અગાઉ પણ ધોરણ 3 માં અભ્યાસ કર્યો તો કે આપણી વસ્તુ પુસ્તક તો આપણી બેગમાં છે બરાબર, ગાય तो झाड़नी नीचे ऊभी छे ए दर्शावવું હોય तो આપણે માં तो इन, झाड़नी नीचे तो अंडर बराबर, पक्षी પાંજરામાં છે તો પણ इन, આપણા ટેબલ ઉપર પાઠ્યપુસ્તક મૂકેલું છે તો ઓન એટલે ઉપર, તો ઓન, इन, નિયર તો નજીક બરાબર, તો નજીકની વસ્તુ દર્શાવવી હોય તો નિયર, તો આપણે નિયર એટલે કે નજીક એટલે પાસે। તો એવા ધોરણ 3 માં તમે શીખી ગયા હતા ઇન, અંડર, ઓન અને ઇન, અંડર, નિયર અને ઓન એવા 4 શબ્દોનો અભ્યાસ તમે ધોરણ 3 માં કર્યો હતો અને એના વિશે વાક્યો પણ શીખ્યા હતા। તમને એવા વાક્યો આપવામાં આવ્યા હોય કે પુસ્તક ટેબલ પર પુસ્તક છે અથવા પુસ્તક ટેબલ પર છે, ઝાડની નીચે ગાય છે તો વાક્ય બનાવવાનું કે ધ કાઉ ઇઝ અંડર ધ ટ્રી। તો એવા વાક્યનો અભ્યાસ કર્યો તો આપણે એના વિશે વધુ આગળ શીખીશું। તો એમાં આપણે હું બોર્ડની સામે આગળના ભાગમાં ઊભી છું તો શું કહેવાય, ઇન ફ્રન્ટ ઓફ, INFRONTOF, ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે અથવા આગળના ભાગમાં। હવે હું બોર્ડની આગળ છું, મારા અને વચ્ચે અને આગળ બેન્ચીસ હોય, એના વચ્ચે ટેબલ છે એ દર્શાવવું હોય તો બિટવીન, અથવા બે ટેબલ વચ્ચે ખુરશી હોય અથવા ખુરશી આજુબાજુ હોય વચ્ચે ટેબલ હોય તો એ દર્શાવવા માટે બિટવીન શબ્દનો ઉપયોગ થાય છે, BETWEEN, બિટવીન એટલે કે વચ્ચેના ભાગમાં। પાછળના ભાગમાં હું આવી રીતના ઊભી છું તો મારી પાછળ બ્લેકબોર્ડ છે બરાબર, તો બ્લેકબોર્ડ દર્શાવવું હોય તો બિહાઇન્ડ, તો BEHIND, બિહાઇન્ડ એટલે પાછળ। તો એવા નામયોગી અવયવનો આપણે અભ્યાસ કરીશું। તો પહેલા આપણે સમજૂતી લખીશું અને સ્પેલિંગ પણ લખીશું। તો સમજૂતીમાં લખીશું કે અમુક વ્યક્તિ હોય, પ્રાણી હોય, પક્ષી હોય વગેરેનું સ્થાન, એ સ્થાન વિશે જાણવા માટે કે એ ક્યાં છે તો એ ક્યાં, કઈ જગ્યાએ ક્યાં એટલે કે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે અને વેરથી શરૂ થતા પ્રશ્નના જવાબમાં આપણે આ નામયોગી અવ્યયનો ઉપયોગ કરીએ છીએ। તો સમજૂતી લખીશું, વર્ડમાં હું લખીશ બરાબર, અને એવા નામયોગી અવ્યયના સ્પેલિંગ ઉચ્ચાર પણ સાથે લખીશ। તો દરેકે જ્યારે વિડીયો જોવા બેસો એટલે તમારું નોટબુક અને પેન્સિલ રબર રાખવાની છે અને સાથે સાથે લખતા જવાનું છે। તો લખીશું કે અમુક સમજૂતી, અમુક વ્યક્તિ, પ્રાણી, પક્ષી, વસ્તુ વગેરેના સ્થાન વિશે એટલે કે ક્યાં છે તે જાણવા માટે વેર વડે
WHERE વેર વડે પ્રશ્ન પૂછાય છે. વેરથી શરૂ થતા પ્રશ્નના ઉત્તરમાં પ્રિપોઝિશન એટલે કે નામ એ અવ્યયનો સ્થાન દર્શાવવા થાય છે. સ્થાન દર્શાવવા થાય છે. તો આપણે લખીશું એવા નામોગી અવ્યય. ઇન તો અંદર, ઓન તો ઉપર, નિયર પાસે. બરાબર. અહીંયા વિડીયો જોવા બેસો એટલે આ નીચે આ નામયોગી અવ્યયનો સ્પેલિંગ પણ લખવાના છે, પરંતુ તમારે બીજી લીટી બાજુમાં નહીં પાડવાની, સીધા સરળ લખવાના. બરાબર. જે અક્ષર સારા કાઢીને લખવાના છે. તો UNDER અંડર એટલે નીચે, in front of એટલે કે સામે અથવા આગળના ભાગમાં પણ લખી શકીએ આપણે. આગળના ભાગમાં. behind BHIND behind એટલે પાછળ. between એટલે વચ્ચે, BTWEEN WEEN ગણગણાટ બંધ. between એટલે વચ્ચે. તો અમુક વ્યક્તિ, પ્રાણી, પક્ષી, વસ્તુ વગેરેના સ્થાન વિશે એટલે કે ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછાય છે. વેરથી શરૂ થતા પ્રશ્નના ઉત્તરમાં પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગી અવ્યયનો ઉપયોગ સ્થાન દર્શાવવા માટે થાય છે. તો IN એટલે અંદર, ON એટલે ઉપર, NEAR નિયર એટલે પાસે, UNDER અંડર એટલે નીચે, INFRONT OF in front of એટલે સામે અથવા આગળના ભાગમાં, BHIND behind એટલે પાછળ, BTWEEN બરાબર, BTWEEN between એટલે કે વચ્ચેના ભાગમાં. તો આપણે આ શબ્દોનો સ્પેલિંગ ઉચ્ચારણ સાથે લખ્યા. તો દરેકે સારી રીતે લખવાના છે.
અક્ષર સારા હોવા જોઈએ, બરાબર. સિંગલ લાઈનમાં નીચેની લીટીને અડાડીને લખવાના છે. જ્યારે તમે 4 લાઈનમાં લખો છો ત્યારે ઉપરની લાલ લીટીથી શરૂઆત કરવાની અને વચ્ચેની બે વાદળી લીટીમાં એ રીતે આલ્ફાબેટ પ્રમાણે લખવાનું છે. પહેલો આલ્ફાબેટ કેપિટલ હોવો જોઈએ, બરાબર, બાકીના સ્મોલ. તો હવે આપણે સમજાવીશું તમને કે એક પક્ષી છે તમારે પાંજરામાં પૂરેલું છે, બરાબર. તો એના વિશે આપણે પ્રશ્ન પણ લખીશું અને જવાબ સાથે ભાષાંતર પણ લખીશું. તો તમારા અક્ષર સારા હોવા જોઈએ, બરાબર. મેયર વડે પ્રશ્ન પૂછીએ તો W તો તે કેપિટલ હોવો જોઈએ, એનો આલ્ફાબેટ કેવો હોવો જોઈએ ભાઈ? કેપિટલ. જ્યારે લખતા હોય એટલે થોડી ઝડપ રાખવાની, અક્ષર સારા કાઢવાના, બરાબર. તો વિડીયોમાં જોઈને લખતા હોય કે આપણે વર્ગખંડમાં પણ લખતા હોઈએ તો અક્ષર કેવા હોવા જોઈએ? સારા. તો લખીશું આપણે વેર ઇઝ ધ પ્રશ્નોના જવાબ. હવે તમારે એવું સમજવાનું કે અહીંયા તમને પક્ષી પાંજરામાં પૂરીને ચિત્ર દોરેલું છે. ગણગણાટ બંધ. તમારી નોટબુકમાં તમારે જાતે જોઈને સારા અક્ષરે લખવાનું છે. પોતપોતાની નોટબુકમાં આપણે શું લખીએ ધ્યાન રાખવાનું, બરાબર. તો એવું ચિત્ર આપણને આપ્યું હોય કે અહીંયા પાંજરું દોરેલું હોય, અંદર પક્ષી હોય, બરાબર. તો એનાથી બનતો પ્રશ્ન લખીશું આપણે કે વેર ઇઝ ધ બર્ડ. વેર ઇઝ ધ બર્ડ. તો ત્યાં શું આવશે ભાઈ? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન પૂછ્યો એટલે પ્રશ્નાર્થ ચિહ્ન દરેકે મૂકવાનો છે. બોર્ડમાં ધ્યાન રાખવાનું છે વ્યવસ્થિત રીતે. વેર ઇઝ ધ બર્ડ એટલે પક્ષી. પક્ષી ક્યાં છે એવો પ્રશ્ન પૂછ્યો. વેર ઇઝ ધ બર્ડ તો પક્ષી ક્યાં છે, બરાબર. ગુજરાતી શું થાય? પક્ષી ક્યાં છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે એનો જવાબ લખીશું. તો લખીશું કે the bird is in the cage. The bird is in the cage. C-A-G-E. Cage એટલે પાંજરું. તો the bird is in the cage. તો પક્ષી પાંજરામાં છે. in એટલે માં. in એટલે માં. તો પક્ષી પાંજરામાં છે. પક્ષી પિંજરામાં છે. નંબર 2. Where are the balls? બરાબર. એક કરતો વધારે હોય એટલે એક દડો હોય તો આપણે બોલ લખીએ. એક કરતા વધારે દડા હોય તો આપણે શું લખીશું? balls. તો દડા ક્યાં છે?
તો તમને દડા મોટા હોય તો ટેબલ ઉપર મૂકીને પણ બતાવ્યા હોય, પછી તમારા ખાટલો હોય કોટ બરાબર પલંગ હોય એમાં પણ મૂકીને દર્શાવ્યા હોય, તો ત્યાં ઉપર મૂકેલા હોય તો એના માટે કયો શબ્દ આવે? ઓન. ઓન એટલે ઉપર. તો દડા ક્યાં છે? તો આપણે જવાબ લખીશું ગણગણાટ બંધ. The balls are on the pot. The balls are on the pot. તો દડા ખાટલા પર છે. દડા ખાટલા પર છે. હવે નંબર 3. તો where is the cat? cat એટલે બિલાડી. તો બધાને ખબર હોય છે કે where is the cat? cat એટલે બિલાડી. તો બિલાડી ક્યાં છે? તો ટેબલ નીચે હોય, ખુરશી નીચે હોય એવું દર્શાવવું હોય. where is the cat? તો બિલાડી ક્યાં છે? તો the cat is under the table. under એટલે નીચે. તો where is the cat? તો બિલાડી ક્યાં છે? તો આપણે લખીશું એનો જવાબ કે the cat is under the table. under the table. તો બિલાડી ટેબલ નીચે છે. બિલાડી ટેબલ નીચે છે. કોનો ગણગણાટ ચાલુ છે? બિલાડી ટેબલ નીચે છે. તો હવે આપણે આ વાક્ય વાંચીશું એક વખતે કે where is the bird? પક્ષી ક્યાં છે? તો the bird is in the cage. બરાબર. CG તો પક્ષી પિંજરામાં છે. where is the balls? તો દડા ક્યાં છે? તો the balls are on the cot. તો ખાટલા પર. તો દડા ખાટલા પર છે. where is the cat? તો બિલાડી ક્યાં છે? તો the cat is under the table. તો બિલાડી ટેબલ નીચે છે. બરાબર. where is the cat? તો બિલાડી ક્યાં છે? the cat is under the table. તો બિલાડી ટેબલ નીચે છે. અક્ષર સારા અક્ષર કાઢવાના. જ્યારે વાક્યની શરૂઆત કરો ત્યારે પહેલો આલ્ફાબેટ કેપિટલ હોવો જોઈએ, બાકીના સ્મોલ. બરાબર. તો તમે કેવી રીતે લખાય મેં વારંવાર શીખવાડું છું, તો દરેકને ખ્યાલ હોવો જોઈએ. હવે નંબર 4. તો where is અહીંયા where are થી પ્રશ્ન પૂછીશું. where are the women? બરાબર. WOMEN. તો WOMEN women એટલે સ્ત્રીઓ.
અને WOMAN આવા ઉંમર એટલે એક જ સ્ત્રીની વાત થાય, પણ અહીંયા એક કરતા વધારે, બરાબર? તો સ્ત્રીઓ ક્યાં છે? તો the women are near the well. near the well. well એટલે કૂવો. આપણે આ સ્પેલિંગ પણ લખીશું, બરાબર? વાક્ય પહેલા સમજી લઈએ અને પછી આપણે એના સ્પેલિંગ પણ લખીશું. તો the women are near the well. તો the સ્ત્રીઓ કૂવા પાસે, near એટલે નજીક, પાસે, તો સ્ત્રીઓ કૂવા પાસે છે. તો where are the women? તો સ્ત્રીઓ ક્યાં છે? તો the women are near the well. well એટલે કૂવો. નંબર 5. where is the boy? where is the boy? તો છોકરો ક્યાં છે? એવો પ્રશ્ન પૂછ્યો આપણને કે છોકરો ક્યાં છે, બરાબર? આ લખવાને ધ્યાન રાખજો. તો એનું અંગ્રેજી આપેલું હોય તો તમારે ગુજરાતીમાં ભાષાંતર કરતા પણ આવડતું હોવું જોઈએ. આમાંથી કોઈ પણ વાક્ય મૂકી શકાય. અંગ્રેજી વાક્ય આપીએ અમે તો એનું ગુજરાતીનું ભાષાંતર લખવાનું, અથવા ગુજરાતી વાક્ય આપેલું હોય તો એનું અંગ્રેજી પણ તમે કેવી રીતે કરો એનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો છોકરો ક્યાં છે? તો લખીશું આપણે જવાબ કે the boy is in front of એટલે સામે અથવા આગળના ભાગમાં, in front of the car. તો છોકરો કારની આગળ છે. છોકરો કારની આગળ છે. તો ફરી હું વાંચી લઈશ, બરાબર? કે where are the women? સ્ત્રીઓ ક્યાં છે? તો the women are near the well. તો સ્ત્રીઓ કૂવા પાસે છે અથવા નજીક, બરાબર? પાસે પણ લખાય અથવા નજીક પણ લખાય. where is the boy? તો છોકરો ક્યાં છે? તો the boy is in front of the car. તો તમને in front of નો સ્પેલિંગ પણ આવડતો હોવો જોઈએ. તો છોકરો કારની આગળ છે એનો પણ ખ્યાલ હોવો જોઈએ. તો સારા અક્ષરે લખવાનું છે દરેક વિદ્યાર્થીએ, બરાબર? પહેલો આલ્ફાબેટ કેપિટલ, સિંગલ લાઈનમાં નીચેની લીટીને અડાડીને લખવાનું. 4 લાઈનમાં મેં લીટી દોરીને અગાઉ તાસમાં પણ શીખવાડ્યું હતું, બરાબર? તો એ પ્રમાણે તમારે લખાણ લખીને સારી રીતે લખવાના છે વાક્યો. હજુ આપણે આ વાક્યો વચ્ચે, બિહાઇન્ડ એના વાક્યો પણ આપણે જોઈશું. તો પહેલા વાક્યો સારી રીતે તમે લખી લો. તો આપણે અહીંયા where is the boy અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેજો, બરાબર? where is the boy? છોકરો ક્યાં છે? તો the boy is in front of the car. જો વર્ડમાં જોઈને પ્રશ્નાર્થ ચિહ્ન કરવા મેં કરે એ જગ્યાએ તમારે કરવાના, રહી ગયું હોય તો પ્રશ્ન વાક્ય હોય તે દરેક વિદ્યાર્થી પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું, બરાબર? ખાસ ધ્યાન રાખવાનું. પછી એનું ગુજરાતી લખો તો પણ તમારે પ્રશ્ન વાક્યનું ગુજરાતી પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે, બરાબર? પ્રશ્ન પૂછ્યો ત્યાં જવાબમાં નહીં, જ્યાં પ્રશ્ન વાક્ય બનાવ્યું ત્યાં તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. અને અક્ષર સારા, દરેક વિદ્યાર્થીના અક્ષર સારા હોવા જોઈએ, બરાબર? અને જેના ખરાબ હોય એ પણ સુધારવાનો પ્રયત્ન કરે. તો હવે આપણે ઇન ફ્રન્ટ ઓફ, હવે બિટવીન અને બિહાઇન્ડ એના વાક્યો અને સ્પેલિંગ હવે પછીના તાસમાં જોઈશું.